બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો હાલ સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં નકલી આઈપીએસ બની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો તો નકલી આઈપીએસ બની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો છે પીએસઆઈ અને ડીએસપી બનાવવાની લાલચ આપી નાણાં પડાવ્યા હતા વિવેક દવે અને હરી ગમારાએ 2.36 કરોડનું ફૂલેકું ફેરવ્યું છે તો ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી વિવેક દવેની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો આરોપી હરી ગમાર કે હજુ પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે તો આપણે જણાવી દઈએ કે આરોપી નકલી આઈપીએસ બની સામાજિક કાર્યક્રમમાં હાજરી આપતા રૂપિયા લેતા હોવાના વિડીયોને આધારે આ પોલીસે કાર્યવાહી કરી છે તો રાજકોટમાં નકલી આઈપીએસ બની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો છે વિવેક દવેને ઝડપી પાડવામાં આવ્યો છે વિડીયોના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો સમગ્ર કૌભાંડનો આરોપી હરી ગમારા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે આરોપી નકલી આઈપીએસ બની સામાજિક કાર્યક્રમમાં હાજરી આપતો હતો રૂપિયા લેતા હોવાના વિડીયોને આધારે પોલીસે કાર્યવાહી કરી છે તો રાજકોટમાં નકલી આઈપીએસ બની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2.36 લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા તો માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું ડાયરેક્ટ ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મને એટલા પૈસા આપવા પડશે